ગાડીનો ધંધો પૂરો થઈ ગયો છે. 70% ધંધો તમે ખોઈ નાખ્યો, 30% તમારા ઘર બચ્યું છે. આમ તમારું કોઈ રહેવાનું નથી. મને તો એવું લાગે છે 2-3 વર્ષ 5 વર્ષની વાત કરું છું, મને તો લાગે વર્ષ 1.5 વર્ષના અંદર સત્યનાશ કરી દઈ. જાગો જાગો જાગો, મોડાસાના મુસ્લિમ પાછી સમાજના લોકો જાગો જાગો જાગો. એક દલાલ છે મોડાસાના અંદર બકરોનો, વર્ષોથી લગભગ 28 થી 30 વર્ષથી એનું દલાલીનું કામ છે બકરાનું. પણ એને આજે જોવા જાઓ, સિંગલ મોટર માલિક, ડબલ મોટર માલિક, 4 ગાડીવાળો, 8 ગાડીવાળો, આજે એની એ પોઝિશન છે કે ગાડીવાળો એની શકતો નથી. અને એ માણસ ગયો હતો અલવડના અંદર, કોટપુટલીના અંદર, જયપુરના અંદર, પુષ્કરના અંદર, બધી રાજસ્થાનની કોઈ બી જગ્યા પર જે બકરા આવું છે એ બકરોની જગ્યા પર ગયો હતો. એનું એમ કહેવું છે વેપારીઓનું તો જેને ધમકાયા છે કે તો ગુજરાતના અંદર ગાડી આવે મોડાસા થઈને તો તમારી ગાડી પકડાઈ જાય. એટલે વેપારીઓ બિચારા જે બકરોના જે વેપારીઓ છે એ વેપારીઓ બધા બી ગયા છે. એટલે ઓના અંદર એવું છે કે એમને તો દલાલોને બીવડાવી દીધા છે, ગાડીવાળો બી બી જાય છે. ગાડીવાળાની અત્યારે પોઝિશન ટાઈટ છે, 1,00,000, 1,50,000, 2 લાખ રૂપિયા ખર્ચો થઈ જાય, 2 મહિના 3 મહિને ગાડી છૂટે એટલે એનો હતો મને ના, એટલે ગાડીવાળો બી બીવે છે. મંદીનો દોર છે એટલે ગાડીવાળો બી બીવે છે. દલાલોને અમને એમ કર્યું છે કે 8,000 રૂપિયા, 10,000 રૂપિયા, 12,000 રૂપિયા અમુક ધક્કાના અંદર સેટિંગ છે. 40 થી 50 લાખ રૂપિયા બકરોનો દલાલ કમાઈ લે છે. બકરોવાળાના અંદર અત્યારે મોડાસા જે થઈને ગાડી આવતી હોત તો આજે જોવા જાઓ, પાનના ગલ્લાવાળાને કહો, હોટલવાળાને કહો, રિક્ષાવાળાને કહો, બધી સબ દરગાહ છે એનો બી વેપારીઓ એનો બી કંઈ ને કંઈ બિચારા હાલતા હતા. ધક્કાના અંદર આપણા બધા માણસો 70-80 ધક્કાના અંદર મુસ્લિમ સમાજના માણસો લાગેલા છે. એ ધક્કાનો બી આજે ધક્કો બંધ કરાવી દીધો. એમપી જઈને ગાડી મોકલો એટલે ગાડીવાળાને ઘણું નુકસાન, એના અંદર આપણા મુસ્લિમ કાઠી સમાજને બી ઘણું નુકસાન, ગાડીવાળાને બી નુકસાન, બધી રીતે હર વસ્તુના અંદર હર જાતનું નુકસાન છે. મોડાસાનો મુસ્લિમ કાઠી સમાજ અત્યારે બહુ પરિસ્થિતિના અંદર કાઠી સમાજના અંદર ગાડીવાળાની હાલત બહુ ખરાબ છે. 50-50, 60-60 લાખ રૂપિયા આજે કમિશનના અંદર બ્રોકરીના અંદર કમાઈ લેવાના. કાલે એવી ચાલ રમી રાતે 11 વાગે કે કઠલાલના અંદર 2 ગાડીઓ પકડાઈ ગઈ, 1 ગાડી પકડાઈ ગઈ, બાયડના અંદર 3 ગાડીઓ પકડાઈ દીધી. એટલે લોકોને એવું લાગે કે ગુજરાત થઈને બકરું જાય છે તો બકરું, ગુજરાત થઈને બકરું જાય એટલે ગાડીઓ પકડાઈ જાય છે. એટલે એમની ગણતરી એવી છે કે પહેલાં 3, 4, 5 ગાડીઓ પકડાઈ દો, એમપી થઈને ગાડીઓ મોકલો એટલે ગાડીવાળો આજે ફસેલો છે એટલે ગાડીવાળો બિચારો જે હજુ કાદેવ કહે તો કાદેવ, પોણી જાય એટલે પોણી. અત્યારે ગાડીવાળાની હાલત ખરાબ છે. વાપી નહીં કે ગાડી મારી પકડાઈ ગઈ છે એવા માર્કેટના સમાચાર. મારે તો કોઈ ગાડી નથી, ગાડલું નથી, પણ મારા મૂડી એટલા છે મોડાસાના 500 થી 600 મૂડી. એ લોકોને મારામાં ભણાયા કે ચલો ભાઈ આ ગાડી પકડાઈ ગઈ છે, એમની પોતાની ગાડી એક વખત પકડાઈ દેવાનું. એટલે લોકોને એવું લાગે કે અમની બી ગાડી પકડાઈ ગઈ છે. એટલા બધી ગેમ રમાઈ રહી છે. તો મોડાસાના મુસ્લિમ કાઠી સમાજના લોકોને વિનંતી કરું છું ગાડીવાળાને કે તમે જાગો જાગો જાગો. ગાડીનો ધંધો પૂરો થઈ ગયો છે. 70% ધંધો તમે ખોઈ નાખ્યો, 30% તમારા ઘર બચ્યું છે. આમ તમારું કોઈ રહેવાનું નથી. મને તો એવું લાગે છે 2-3 વર્ષ 5 વર્ષની વાત કરું છું, મને તો લાગે વર્ષ 1.5 વર્ષના અંદર સત્યનાશ કરી દઈ. અને મુસ્લિમ કાઠી સમાજના લોકો જાગો જાગો જાગો. આરોગ્ય મંડળના અંદર એક ટેન્ડર પાસ કરાવ્યું હતું કલરનું ટેન્ડર પાસ કરાવ્યું હતું 3 લાખ રૂપિયાના અંદર. એ ટેન્ડરના અંદર બિલ્ડિંગનો જે બધો કલર છે એ બધો કલરનો ટેન્ડર પાસ અનારવાલાના કને કરાવ્યું. અનારવાલા એમના કને ટેન્ડર પાસ કરાવ્યું. આ લોકોને અનારવાલાનું ટેન્ડર કેન્સલ કરીને એમને ફાયદો થયો કે કોમ લગભગ લાખ રૂપિયાના અંદર કામ થઈ ગયું. એનું બિલ બનાવ્યું છે 5 લાખ રૂપિયા. કેટલા? 5 લાખ રૂપિયા એનું બિલ પાસ કર્યું છે. કોમનો આરોગ્ય મંડળના કલરોમાંથી પૈસા કાઢ લેવા છે, ટ્રસ્ટમાંથી પૈસા કાઢ લેવા છે, લેબોરેટરીમાંથી પૈસા કાઢ લેવા છે, કેસમાંથી પૈસા કાઢ લેવા છે, મશીનોમાંથી પૈસા કાઢ લેવા છે. એટલે એમને એવું છે કે કતલખાનું લઈને બેઠા છે, કતલખાનું. આજે જોવા જાઓ કલર વસ્તુ એવું છે તો 35 વર્ષથી જે માણસ સંસ્થાના અંદર રાજ કરે છે એની કલરની દુકાન પરથી માલ બધો જાય, કલરનો ફાયદો થઈ જાય એનો. પેલા મજૂર જે આપણા જે કલરવાળા જે કોમવાળા હોય એ કલરવાળા લાવવાને એમને મજૂરી એમને આપવાની હોય છે. કલરનો તો તોથી જતી રહે એટલે બિલ કઈ ટાઈપનું બિલ બની જાય. 200નો કલર હોય તો 2,000 બની જાય, 500નો કલર હોય તો 5,000 બની જાય. એવી રીતે કલરનો બિલો બનાવી દેવાનો. એટલે સસ્તાઓના અંદર કે બેંકોના અંદર એમનું પેટ નથી ભરાતું, ટ્રસ્ટના અંદર આરોગ્ય મંડળના અંદર બી એમનું પેટ ભરાતું નથી. ચારે બાજુ મોડાસાના મુસ્લિમ કાઠી સમાજના રૂપિયા ચોલી જાય છે. ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સ ખુલ્લી ચેતવણી હાલે છે અને ખુલ્લી ચેતવણી હાલે. ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સ કોઈના બાપથી બીકો નથી. ઓડિયો શું તમારા કરતાં 10 ગણો ઓડિયો ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સ તમારી.
ખુલ્લેઆમ ગાળો બોલે, ખુલ્લેઆમ. પોલીસ કેસ કરવા જાવ તો એને બીતો, FIR ફળાવવા જાવ તો એને બીતો. ની સાચો છું, સાચો માણસ છું, કોઈનું ખાધું નથી, સચ્ચાઈના લીધે બોલે. મારા નોમની અરજી આલવા ગયા હતા ગોળીનાઓ, 5 જણા મારા નોમની, એમાં 34 જણા બહાર હતા. એ ગોળીનાઓ એમને એવું લાગતું હતું કે ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સવાળો તો બીજે, ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સવાળો છોકરું છે બીજે. એક વખત એને FIR પડાવી દઈએ, અરજી આલી દઈએ, જેલના અંદર નખાઈ દે, એના ઉપર કેસ કરી દઈએ. પણ એમને ખબર નથી કે આ કઈ ટાઈપનો બનેલો છે. મારા મુરીદ મોડાસાના અંદર 400 થી 500 મુરીદ છે, 300 મુરીદ બીજા સમાજના છે, નામ નથી આવ્યું. મારા કાને 800 થી 900 મુરીદ ટોટલ ભેગા છે. ન આજે જોવા જાવ તો ગામના અંદર 95% ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સની તારીખ થાય છે. બિંદાસ ગ્રુપમાંથી કાલે મને રિમૂવ કરી દીધો, જાકીરભાઈ દેવાનવાળાને કર્યો નહોતો, મારાથી ગાળો બોલાઈ ગયા હતા, અપશબ્દો બોલાઈ ગયા હતા. 126 માણસ એમ કહેતા કે સલાઉદ્દીનભાઈને ગ્રુપના અંદર લાવો. 1-2 માણસ ના કહેતા હતા કે ના લાવો. સલાઉદ્દીનભાઈના ચાહક બહુ છે, સલાઉદ્દીનભાઈને સારો કામ કરે છે, એટલે કોઈના બાપથી ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સ નહીં લે. જાગો જાગો જાગો, મોડાસાના મુસ્લિમ ગાંચી સમાજના લોકો જાગો 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 જાઓ. એક બનાવ મોડાસાના મુસ્લિમ ગાંચી સમાજનો એક બનાવ બન્યો હતો આરોગ્ય મંડળના અંદર 9 થી 10 મહિના પહેલાં. એના અંદર મોડાસાનું ગાંચી જ છો, ગાંચી એની બૈરી કંઈ બીમાર થઈ ગઈ છે, તે લગભગ એ દવા લેવા ગયો બિચારો, એનો કેસ કરાવ્યો. એને કેસના પૈસા જે થતા હતા એને કેસના પૈસા બિચારાને આપી દીધા હતા. પછી એના અંદર એવું બનાવ બન્યો તો એને કંઈ એડમિટ કરવાનો વારો આવ્યો. એડમિટ બી એમને એ લોકોને કરી દીધો. પછી કંઈ એને કંઈ દાદાગીરી, આ લોકો ટ્રસ્ટીઓ અને બસ્તીઓ જે બી પ્રમુખ એને બિચારાને દાદાગીરી કરતા હતા. 800-900 રૂપિયાનો આશરો હતો, 800 કે 900 રૂપિયા. 800-900 રૂપિયાના અંદર એને બિચારાને એ માણસને માર્યો અમને 5-6 જણોને. પછી એ લોકોને માર્યો એટલે એ લોકોને એમનો કોઈ પરિચય નહોતો. પછી એને માર્યો તો એને બિચારાને 3-4 લાફા ખાઈ લીધા. પછી એક નર્સના કને એવી જીવોની લાવું છે કે આ ગાર બોલ્યો હતો એમ. પોલીસ બોલાવું છે, તોથી પોલીસ બોલાવું છે. પોલીસવાળાને એમ કીધું કે આ કેસના અંદર મેં ઇન્વોલ્વ થઈ શકતા નથી. પછી નર્સના કને જીવોની લડાવું છે, તે નર્સને જીવોની આલી ના, નર્સ સારી રીતે એને બિચારીને જીવોની આલી ના કે કોઈ ગારવારે મને તો વસ્તુના અંદર કોઈ ખબર નથી. આ લોકો એવી રીતે નર્સને કે એને બિચારાને ગારો બોલાવી એમ કહેવા માગતા હતા. નર્સની જગા પણ નોકરીથી છૂટી 10 મહિના પહેલાં કરી. એટલે આ લોકોને એમની તાનાશાહી ચલાવી, તાનાશાહી. ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સ માર્કેટમાં છે, ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સ કોઈના બાપથી બીતો નથી. ખુલ્લેઆમ બિંદાસ કરે, ખુલ્લેઆમ, ખુલ્લી ચેતવણી. દીવાનો ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સનું કોમ નથી. એક જ વસ્તુ માનું છું, આ લોકોને એમની તાનાશાહી ચલાવી છે. આ ગોળીનોને બધોને, કરોડપતિઓને સસ્તાઓના પૈસા ચોરી લીધા, પોસ્ટના ચોરી લીધા, ટ્રસ્ટના ચોરી લીધા, બેંકોના ચોરી લીધા, ટ્રાન્સપોર્ટોના ચોરી લીધા, ભવનોના ચોરી લીધા, કફન ચોરો, બધી રીતે પૂરા ચોરો છે આ લોકો. ના લોકોને ધંધો જ બનાવી નાખ્યો છે. મોડાસાના મુસ્લિમ ગાંચી સમાજના જે લોકો છે 39 જણા ઇન્વોલ્વ થયા હતા. એમની ફેમિલી ને એના આગળ બીજા બી છે. એમાં 279 માણસોને રૂપિયા ચોર્યા છે. 279 માણસોને ગોચી સમાજના રૂપિયા ચોર્યા છે. એમાં 3000 એવી અટકો છે મોડાસાના અંદર, એ બધા ચોરી માલદા થયા છે. બેંકમાંથી આવ્યું તો ટ્રસ્ટમાં આવું, ટ્રસ્ટમાંથી આવું તો રોડ ટ્રાન્સપોર્ટમાં આવું, રોડ ટ્રાન્સપોર્ટમાંથી આવું તો ઓમ આવ્યું. એ લોકોને ચારે બાજુ લૂંટફાટ ચલાવી છે, લૂંટફાટ. ચારે બાજુ રૂપિયા ચોર લેવાના, લૂંટફાટ ચલાવી છે. કતલખાનું લઈને બેઠા છે. એમને અલ્લાહનો કોઈ ડર નથી. 70 વર્ષના થયા, અલ્લાહના મોત આવે એવો કોઈ ડર નથી. એ લોકોના કને આજે જોવા જાઓ 300 કરોડ ને 400 કરોડ ને 500 કરોડ રૂપિયા છે આ લોકોના કને. આ લોકોને એક જ વિનંતી કરું છું, ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સ દીવાની તમારી માનું દૂધ પીધું હોય, ઇલેક્શન આવે તો તમારી માનું દૂધ પીધું હોય તો ઇલેક્શન લડીને બતાવજો. ખુલ્લી ચેતવણી. જાગો જાગો જાગો, મોડાસાના મુસ્લિમ ગાંચી સમાજના લોકો જાગો જાગો જાગો. 26 રૂપિયાના ટાઈસ એનું બિલ બનાવ્યું છે 65 રૂપિયા. કેટલા? 65 રૂપિયા 65. એટલે કેટલો ફરક પડ્યો? 39 રૂપિયાએ ટાઈસે બી આરોગ્ય મંડળના અંદર રૂપિયા ખાધા છે ને એવી રીતે ટેન્ડર પાસ કરાવ્યો છે આ લોકોને. આ લોકોને જે હાજર આરોગ્ય મંડળના અંદર જે આવ્યા છે, સસ્તામાંથી બેંકોમાંથી ઓય આવ્યા, સસ્તામાં આવ્યા, એ લોકોની દુકાનો બધી માલ જાય છે. એ દુકાનો બધી દુનિયાના રૂપિયા ચોરી છે, દુનિયાના. ટ્રસ્ટમાં આવ્યો છે તો ઓય આવું છે, ઓયથી આવું તો એમની દુકાન ખોલી છે, દુકાન પરથી આવ્યું છે તો બેંકમાં આવું છે, બેંકમાંથી આવું છે તો ઓમ આવું છે. આ લોકોને એમની તાનાશાહી ચલાવી છે. ને મોડાસાના મુસ્લિમ ગાંચી સમાજને વિનંતી કરું છું, આજ બી
આજ બી મેં એક વિનંતી કરું છું, તમે હાથ ઉઠાવો. ઓલ ઇન્ડિયાને હાથ ઉઠાવ્યો છે. ઇલેક્શનના અંદર જે 35 વર્ષથી જીતી છે એ બધાને કાઢીને ફેંકી દો. વોર્ડ બેક હોય કે ફોર્ટ બેક હોય. ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સ ખુલ્લી ચેતવણી આલે છે. ને ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સ 4 મહિનાનું 29 નથી બોલે છે. 5 મહિના થવાના અંદર આવ્યા. એમની ચોપડી છે ને, એમની ચોપડી મગર જેવી ચોપડી છે, મગર જેવી ગોળીનોની મગર જેવી ચોપડી છે. ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સની અરજી આલી છે. તેમનું શું કહી દીધું છે, તમારી અરજી તો તમારી ગોળમાં લઈ નાખજો. એવા ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સ આગળ માણસો પડ્યા છે. મારા કાન માથા પાડી જેક છે. તમારા ઓનું કંઈ હું આવે કે મને લલ્લુ પંચું માણો સમજો છો? મારા 5 લાખ ખર્ચો થયો છે. હજી તો 50 લાખ ખર્ચો કરે. ઘર બી વેચે ને હોનું બી વેચે. મારી બહેરીના ઘર હોનું જે વેચી દે ને ઘર બી વેચી દે ને ગાડી બી વેચી દે. પણ તમને લુખ્ખોનું છોડવાના નથી. તમારે લુખ્ખોનું કોઈ બી સામે છોડવાના. તમે બધા ચોર ને ભાઈ ગંદી ચોર છે. જાગો મોડાસાના મુસ્લિમ ઘાટી સમાજના લોકો જાગો. રિલીફ કમિટીના અંદર 19 કરોડના અંદર 19 લાખ રૂપિયા વ્યાજ આવે છે. એ બી એમના બાપના છે. એક જણના 2,37,500 રૂપિયા વ્યાજ આવે છે. એના અંદર 8 જણા છે રિલીફ કમિટીના અંદર. એ બી પૈસા એમના ઘેર જોશે. રિલીફ કમિટીનું વ્યાજનું ખાઈ જવાનું, ગોષ્ઠનું ખાઈ જવાનું, સસ્તાવાનું ખાઈ જવાનું, મંડળીઓનું ખાઈ જવાનું, ડેકોનું ખાઈ જવાનું. કપન ચોરો છો તમે, કપન ચોરો. અલ્લાહ હું જવાબ આલ્યો. 70, 72 વર્ષના થયા. તલવાર ફેંકો. તમે તલવાર ફેંકી દો. નમો અલ્લાહથી દુઆ કરો કે મારી મોત બરાબર આવે, આખી રાત મને હારી મળો. અલ્લાહથી દુઆ કરો. ઓલ ઇન્ડિયા રોડ લાઈન તો ખુલ્લેઆમ બોલે, ખુલ્લેઆમ. મી ચોર નથી, મી સાવકાર છું. મી કોઈના બાપથી બીતો નથી. કેમ ન બીતો? કે મી કમ્પ્લેટ માણસ છું. મારો જે અરજી આલી 2 મિનિટનું 6 સેકન્ડનું ઓડિયોના અંદર તમને એવું લાગતું ઓલ ઇન્ડિયા બીજે? ઓલ ઇન્ડિયા તો 5 વર્ષ 10 વર્ષ સુધી બોલે. ગોડો છે, ધંધા બંધાની પડી નથી. મારો 5 લાખ ખર્ચો થયો છે ને મારો ધંધો 5 મહિનાથી બંધ થઈ ગયો છે. એ તમારું પિક્ચર પૂરું કરી નાખે માર્કેટના અંદર. તમારી ઇજ્જત ગામના અંદર બધી જગ્યા પર તમારી ઇજ્જત બગાડી નાખી છે. ખુલ્લેઆમ તમારું બોલું છું, ખુલ્લેઆમ. ને વિદેશથી માલ આવે છે. એ 2 નંબરના ધંધા તમારા લોકોના કરી ધંધા છે. બધા 2 નંબરના ધંધા તમે લોકો કરો છો. સસ્તાઓના ચોરવાના, મંડળીઓ સસ્તાઓના ચોરવાના, ટ્રસ્ટના ચોરવાના, ભવનોના ચોરવાના. તમારા બાપનો માલ છે.